હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ નીરવ અમરેલિયા। પ્રસ્તુત વિડીયો બેઝિક ટ્યુટોરિયલ વિડીયો છે, જેની અંદર આજે આપણે પ્રખ્યાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ચેટ જીપીટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં આ એઆઈનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની બેઝિક માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલ છે। ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ગુજરાતીમાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ છે, જે સતત શીખ્યા કરે છે, જેને મશીન લર્નિંગ પણ કહેવામાં આવે છે। ચેટ જીપીટીનો ઉપયોગ કરતી વખતે પ્લેજિયરિઝમ એટલે કે સાહિત્ય ચોરી ન થાય તે અંગે સવિશેષ કાળજી વપરાશકર્તાની રહે છે, અને ચેટ જીપીટીમાં મળતા કોન્ટેન્ટને ઉચિત સાઇટેશન દ્વારા રજૂ કરવો તેવી નૈતિક જવાબદારી પણ વિદ્યાર્થી કે વપરાશકર્તાની છે। આજે આપણે જાણીએ છીએ કે આ સમય માત્ર કમ્પ્યુટર યુગ નથી રહ્યો, પણ સાથે કમ્પ્યુટર યુગની સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ પણ છે। સો તે ચેટ જીપીટીને આપણે આપણા માટે કઈ રીતે અને બીજાના સારા માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તેના વિશે અમુક જે મુદ્દાઓ છે તે આ વિડીયોની અંદર ચર્ચવામાં આવશે। ખાસ કરીને વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓ આ અર્વાચીન સુવિધાનો ઇષ્ટતમ અને સકારાત્મક લાભ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન દ્વારા કઈ રીતે લઈ શકે તેના માટે આ બેઝિક ટ્યુટોરિયલ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે। સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ બાર પર ક્લિક કરીને chat.openai.com લખીને સર્ચ બટન પર ક્લિક કરવું એટલે આપણી સમક્ષ બે ઓપ્શન્સ આવી જશે। સૌથી પહેલો ઓપ્શન્સ મિત્રો છે લોગિન। જો તમારું ઓલરેડી આઈડી હોય આની અંદર તો તમે લોગિન કરી શકો છો, અને જો તમે નવા વપરાશકર્તા યુઝર હો તો તમે સાઇનઅપ કરી શકો છો। તો ચાલો માનીને ચાલીએ કે ભાઈ ચાલો હું નવો વપરાશકર્તા છું, મારે સાઇનઅપ કરવું છે, તો હું સાઇનઅપ બટન એટલે કે અહીંયા હું આ સાઇનઅપ બટન ઉપર ક્લિક કરીશ। સાઇનઅપ બટન ઉપર ક્લિક કર્યા બાદ તરત આપણી સામે એક આવો ઇન્ટરફેસ ખુલી જાય છે। અને હા, સાથે બીજી વસ્તુનું એક ધ્યાન રાખવાનું કે એક વખત લોગિન કે સાઇનઅપ કર્યા બાદ ફરીવાર આ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી, પરંતુ જો લોગઆઉટ થઈ જવાયું હોય તો જ ફરીવાર આ પ્રક્રિયા કરવાની રહેશે। જો તમારા ફોનની સિસ્ટમમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ્સ લોગડ ઇન થયેલા હોય તો જે એકાઉન્ટ દ્વારા તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તે એકાઉન્ટ પર ક્લિક કરતાની તુરંત બાદ જ મુખ્ય ચેટ ઇન્ટરફેસ ખુલી જશે। તો સૌથી પહેલાં આપણે કન્ટિન્યુ વિથ ગૂગલ તેના પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ મારી સામે 6 આઈડીઝ છે, એકાઉન્ટ્સ છે, તો હું મારે પ્રથમ એકાઉન્ટ સાથે ચેટ જીપીટીનો ઉપયોગ કરવો છે, તો હું તેની પર ક્લિક કરીશ। હવે જેમ આપણે જોયું તેમ કે જે એકાઉન્ટ દ્વારા આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તેની ઉપર ક્લિક કરતાની સાથે જ મુખ્ય ચેટ ઇન્ટરફેસ ખુલી જશે। આગળ વધતા પહેલાં જે બોટમ ભાગે સૂચના લખેલી છે તેને સમજી લઈએ। ચાલો જો અહીંયા બતાવી આપું કે આ જે તમને લખેલું બતાવી છે, સોરી ફોર ધીસ રોંગ ડ્રોઈંગ બટ ફાઇન, કે ચાલો વાંચી કે ચેટ જીપીટી કેન મેક મિસ્ટેક્સ, કન્સિડર ચેકિંગ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન। સો એ ચેટ જીપીટી પોતે જ સ્વીકારે છે, અને એક આપણને કહેવાય ને વોર્નિંગ આમ તો નહીં પણ કૌશન રૂપે કહેવા માગે છે કે કદાચ આ ચેટ જીપીટી એક લર્નિંગ એઆઈ હોવાથી એ ભૂલ કરી શકે છે। તો આપણે જે કોન્ટેન્ટ એ જનરેટ કરે, જે રિસ્પોન્સ આપણને પ્રત્યુત્તર તરીકે મળે, તો તેને એક વખત સારા અને ઓરિજિનલ સોર્સ સાથે સરખાવીને ખાતરી કરી લઈએ। તો હવે સર્વપ્રથમ ગણતરી માટે આ એઆઈ એન્જિન કઈ રીતે ઉપયોગી થઈ શકે છે તે જોઈશું। તો ચાલો માની લો કે મારે 80,000ના 19% જોતા છે અને કઈ રીતે ગણતરી કરી તે પ્રોસેસ પણ જોતી છે, તો અમારે શું કરવું? તો હું લખીશ કે વોટ ઇઝ ધી 19% ઓફ 80,000 રૂપીઝ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, યોગ્ય પંક્ચ્યુએશન માર્ક્સનો પણ આપણે ઉપયોગ કરીશું, જેથી કરીને આપણો ઇનપુટ સાચો અને સચોટ બને, જેથી કરીને રિસ્પોન્સ પણ તેવો જ સાચો અને સચોટ મળી શકે। ત્યારબાદ આપણે લખશું કે ગીવ કેલ્ક્યુલેશન એઝ વેલ, કેલ્ક્યુલેશન પણ સાથે આપો। ત્યારબાદ આપણે જે અહીંયા આ જે બટન દેખાય છે આપણે આ કાળા રંગનું, કે જેમાં અપ એરો દોરેલો છે, તેની ઉપર આપણે ક્લિક કરશું, જેથી આપણો ઇનપુટ ત્યાં જાય। તો ચેટ જીપીટી હવે રિસ્પોન્સ આપે છે કે ટુ ફાઇન્ડ 19% ઓફ 80,000 રૂપીઝ યુ કેન મલ્ટીપ્લાય 80,000 બાય 0.19। તો જે એણે ગણતરી કરી આપી કે, અને હા ફરી એક વખત શું આવું જ થાય છે તેની આપણે ખાતરી પણ કરી લેવી ઓરિજિનલ કેલ્ક્યુલેટર કે જે તે સોર્સ હોય તેમાં। હવે ત્યારબાદ
બીજું એ કે આ સર્ચ એન્જિનને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે ત્યારે તેના દ્વારા મળતા જવાબ અથવા તો રિસ્પોન્સમાં અમુક ભૂલ થવાની શક્યતાઓ હોવાથી જે રિસ્પોન્સ જનરેટ થયો હોય તેને ઓરિજિનલ સોર્સ સાથે સરખાવીને તથ્યની ખાતરી કે ચકાસણી કરી લેવી. ઉદાહરણ તરીકે મને ખબર નથી કે જે મશહૂર કવિતા છે, જે ફેમસ પોએમ છે ધ રેવન, એ કોણે લખેલી છે. જો એ એડગાર એલન પો એવો જવાબ આપે તો આપણે માનશું કે આ ચેટ જીપીટી અમુક અંશે, આમ તો બહોળા અંશે યોગ્ય છે જવાબ આપવામાં. તો આપણે લખશું કે હુ ઇઝ ધી ઓથર ઓર પોએટ ઓફ ધ પોએમ, પછી સિંગલ કોટેશન માર્ક્સની અંદર પોએમનું નામ લખશું ધ રેવન, પછી સિંગલ કોટેશન માર્ક્સ પૂરા અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો જોઈએ એ શું જવાબ આપે છે. યસ, તો જવાબ આપે છે કે ધ રેવન ઇઝ અ નેરેટિવ પોએમ રિટન બાય સર એડગર એલન પો. ઇટ વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન 1845. સો સવિશેષ માહિતી પણ આપણને મળી જાય છે, છતાંય એક વખત ઓરિજિનલ સોર્સ સાથે એને ખાતરી કરવી લેવી એ આપણી ફરજ છે. હવે ત્રીજા ઉપયોગ તરફ જો આપણે આગળ વધીએ તો કમ્પ્યુટર અને કોડિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે પણ આ એઆઈ ટૂલ એટલું જ ઉપયોગી છે જેટલું અન્ય વિષયના જિજ્ઞાસુઓ માટે છે. ફોર એક્ઝામ્પલ, મને એક સાદી ઘડિયાળનો કોડ જોતો છે તો હું લખીશ કે પ્લીઝ પ્રોવાઈડ મી, અથવા તો ગીવ મી, બંને ચાલે, પ્રોવાઈડ મી ધ કોડ ફોર ક્લોક. બરાબર, પછી એન્ટર આપશું અને શ્યોર. હા, તો એ આપણને આપે છે કોડ આખો કે ચલો જો શ્યોર હિયર ઇઝ અ સિમ્પલ પાયથોન કોડ. સો અગેન પાયથોન લેંગ્વેજ ઇઝ કમિંગ હિયર ટુ ક્રિએટ અ ડિજિટલ ક્લોક, એન્ડ અગેન ધેર ઇઝ એન ઓપ્શન લાઇક વી કેન ઓલ્સો કોપી ધ કોડ ઇન ઓર્ડર ટુ જસ્ટ પેસ્ટ ઇટ ઇન અવર સિસ્ટમ ફાઇલ. ઓકે, એન્ડ યસ, આખો જે કોડ છે, ઓહો આ શું થાય છે, એક જ મિનિટ. હા, તો આ જે આખો કોડ છે, બરાબર, અને ત્યારબાદ નીચે લખેલું પણ છે કે ધીસ કોડ ક્રિએટ્સ અ ડિજિટલ ક્લોક યુઝિંગ ધ, હા કશું લખેલું છે, ટેકનિટ લાઇબ્રેરી ઇન પાયથન. ઇટ અપડેટ્સ એવરી સેકન્ડ ટુ ડિસ્પ્લે ધ કરંટ ટાઈમ. ઓકે, પછી આપણને આનો આ કોડ સી લેંગ્વેજમાં જોતો છે તો હું લખીશ કે પ્લીઝ ગીવ ધ કોડ ઇન સી લેંગ્વેજ. જોઈએ શું આવે છે આપણી સામે. હા, તો હવે જો સી લેંગ્વેજનું પણ જો એણે લખ્યું છે કે હિયર ઇઝ અ સિમ્પલ સી પ્રોગ્રામ ટુ ક્રિએટ અ ડિજિટલ ક્લોક. અગેન કોપી કોડ અને આ બધું જ આપણી સામે એ મૂકી દે છે. નીચે પણ લખેલું આવે ઘણું બધું એના વિશે. તો આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આમ તો ચેટ જીપીટીના અસંખ્ય ઉપયોગ છે, પરંતુ આ વિડીયોમાં છેલ્લો અને ચોથો ઉપયોગ અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામરને સમજવા માટે પણ કરી શકાય છે. તે આપણે હવે જોશું. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું કે વિચ ઇઝ અથવા તો આર, એક કરતાં વધારે વાક્ય પણ સાચા હોઈ શકે એના માટે આપણે આવું સ્લેશની નિશાની પણ કરીએ છીએ ઇઝ અને આરની વચ્ચે, જેથી કરીને ચેટ જીપીટીનું જે કહેવાય ને લર્નિંગ પ્રોસેસ છે એ પણ આપણને ખ્યાલ આવે કે બરાબર ફેક્ટ બેઝડ આન્સર મળે છે અને કેમ, કઈ રીતે કે નહીં. વિચ ઇઝ આર ધ રાધર વી શુડ નોટ યુઝ ધ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ અથવા તો સેન્ટેન્સીસ. પછી પ્રશ્નાર્થ ચિહ્ન, રાધર નોટ ફ્રોમ ધ ફોલોવિંગ લખી કે નીચેનામાંથી ફ્રોમ ધ ફોલોવિંગ. ઓકે, પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરશું અને નીચે બે વાક્ય લખશું. આપણે કે હી હેવ બીન ઇટિંગ હીઝ મીલ ફોર 2 hours. ઓકે, અને બીજું જ વાક્ય આપણે લખશું કે ભાઈ હી હેઝ બીન ઇટિંગ હીઝ મીલ ફોર 2 hours. હવે આપણને બધાને ખબર છે, જેને કાર્ડ ઓળખતા આવડે છે, જે વિદ્યાર્થીઓને કે મિત્રોને, કે બીજું વાક્ય હી એક વચન કર્તા તરીકે હેઝ જ આવે. તો એ જો સાચું આપે છે અને હા સાથે લખશું નીચે વાય, શા માટે, તો એ ગ્રામરનો નિયમ પણ આપણને આપશે. હવે એન્ટર આપશું, જોઈએ. હા, તો શું એ જવાબ આપે છે કે ધ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ ઇઝ સેકન્ડ વન, હી હેઝ બીન ઇટિંગ ઇઝ મીલ ફોર 2 hours. હવે એણે જવાબ પણ આપેલો વાયનો, શા માટે, તો કે ઇન ઇંગ્લિશ ધ થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ ઓફ ધ વર્બ ટુ હેવ ઇઝ હેઝ. જો શું કીધું કે ટુ હેવના જે એક વચન કરતા સાથે પેલું યુઝ થાય છે, જે ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, એ ટુ હેવનું હેઝ થઈ જાય. ધેરફોર ઇન ધીસ કન્ટેક્સ્ટ હેઝ ઇટ ઇઝ ધી કરેક્ટ ફોર્મ ટુ યુઝ વિથ હી. ઓકે, સો હી સાથે હેઝનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે હી એક વચન કરતા છે અને અન્ય ઘણું બધું પણ એ આપે છે. બરાબર.
હવે આ બધું જોઈને પ્રશ્ન થાય કે શું ચેટ જીપીટીને, બરાબર ને, હવે પ્રશ્ન થાય કે શું ચેટ જીપીટીને ગુજરાતીમાં પણ પ્રશ્નોત્તરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય કે નહીં? તો આ પ્રશ્નનો ઉત્તર હા છે મિત્રો, પરંતુ ગુજરાતી, હિન્દી કે અન્ય અંગ્રેજી સિવાયની ભાષાઓ હાલ પ્રાયોગિક તથા પ્રાથમિક તબક્કામાં હોવાથી વાક્યમાં અર્થ, વ્યાકરણ અને વાક્ય રચનામાં મહત્તમ ભૂલો થવાની શક્યતાઓ રહેલી છે. તેથી આ ભૂલો થતી અટકાવવા માટે આપણે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરતી વખતે પ્રયોગ કરશું. ઓકે, કે લાલ કિલ્લો ક્યાં આવેલો છે? જોઈએ શું જવાબ મળે છે. પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. લાલ કિલ્લો ભારતના દિલ્હી શહેરમાં આવેલો છે. આ કિલ્લો બ્રિટિશ શાસનને બ્રુટિશ અથવા તો બ્રિટિશ શાસનના સમયમાં બનાવવામાં આવ્યો હતો તેવું લખે છે, જેની જોડણીની વ્યાકરણની શાબ્દિક ભૂલો રહી જાય છે. શું લખે છે? કિલ્લો બ્રિટિશ શાસનમાં સમયમાં બનાવવામાં આવ્યો હતો અને તે ભારતના રાજાઓની આવાસ સ્થળ હતો. જો રાજાઓનું ખરેખર કહેવું જોઈએ, નિપાતની ભૂલ એ બી, અને પછી આવાસ સ્થળની વચ્ચે એક નાનો એવો ડેઝ પણ હોવો જોઈએ. છતાંય હવે તે એક પ્રમુખ પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે. તો ઘણી બધી માહિતી મળી શકે છે. પછી બીજો પ્રશ્ન ગુજરાતીમાં પૂછી કે હાલના ભારતના વડાપ્રધાન કોણ છે? જોઈએ શું માહિતી મળે છે. હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તે ભારતનું પ્રધાનમંત્રી, જો અહીંયા તે ભારત ના હોવું જોઈએ ખરેખર, પુલિંગ, બરાબર, આકારાંત પુલિંગ માટે આપણે સંસ્કૃતમાં પણ શીખી, તો પણ અહીંયા નું કરી નાખ્યું. તે ભારતનું પ્રધાનમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ છે. તો આમાં અમુક વિશેષ માહિતી પણ મળે. પછી અમુક હજી પ્રશ્ન કરી કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે અને તે ક્યાં આવેલી છે? ચાલો શું જવાબ મળે છે જોઈએ. ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી છે. તે આ શું ઊભું રહી ગયું? હવે આગળ હાલો. તે હિમાલયન પર્વતમાંથી ઉત્પન્ન થઈને ભારતની ઉત્તર ભાગમાંથી હાલના બંગાળના ખાડામાં સમાયેલી છે. નાઉ સી ધ ડિફરન્સ ઇટ ગિવ્સ. વેલ, ફેક્ટ્સ મે બી કરેક્ટ, બટ સી ધ લેંગ્વેજ ઇટ યુઝિસ, કે બંગાળના ખાડામાં સમાયેલી છે, રાધર એ વહે છે, એવું ઘણું બધું કહેવા માગતું હોય, બટ આવી રીતે એ આ જવાબ આપી શકે છે. હવે આપણે એને એવું પૂછાય કે શું ઉપરના જવાબને તમે અંગ્રેજીમાં કન્વર્ટ કરીને આપશો કે નહીં? તો કઈ રીતે પૂછશું કે could you please કન્વર્ટ, આ શું કેમ આ કીબોર્ડ, મારે કીબોર્ડ બદલવું જોશે, એક જ મિનિટ. યસ, સો could you please convert the aforementioned, એટલે કે ઉપર તમે જેને સંદર્ભ લીધો છે, aforementioned paragraph into English language. પછી પ્રશ્નાર્થ ચિહ્ન સાથે યોગ્ય પંક્ચ્યુએશન માર્ક કે જેનો ઉપયોગ જરૂરી છે. તો એણે શું કરે છે? Certainly here's the translation of the previous paragraph into English. The longest river in India is the Ganges river. હા, અને ગંગાને ગેન્જીસ પણ બોલાય છે અંગ્રેજીમાં. It originates from the Himalayan mountains and flows through the northern part of India before converging into the Bay of Bengal. તો જે કરેલું છે એ જ આપેલું છે. ઓકે, So I would again like to remind you all that academic as well as personal integrity along with the positive use of such AI tools must walk in locksteps in order to maintain appropriate decorum and values. ધન્યવાદ મિત્રો. Thank you so much.